કેન્દ્રની મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે દાહોદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે વિકસિત ભારત સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ પીસી બરંડા અને રમેશ કટારા સહિત સાંસદ જસવંતસિંહ ભાભોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સંમેલન દરમિયાન વક્તાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થયેલા અવિરત વિકાસ, લોક કલ્યાણની યોજનાઓ અને સફળ વિદેશ નીતિઓ ઉજાગર કરાઈ હતી। આ દેશને ખૂબ મોટો બદલાવ નરેન્દ્રભાઈ મોદીની રાજનીતિ આવ્યો છે અને જનકલ્યાણ, વિકાસ અને વિશ્વાસ એટલું જ નહીં પણ સમગ્ર દુનિયાની અંદર પણ ભારતનું તિરંગાનું નામ ખૂબ ઉજ્જવળ કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ પોતાના આ 12 વર્ષમાં કર્યું છે અને આ શાસનકાળ નરેન્દ્રભાઈનો 12 વર્ષનો એ સાચા અર્થમાં આ દેશની જનતા માટે વિકાસનો, જનકલ્યાણનો અને વિશ્વાસનો રહ્યો છે। 12 વર્ષની અંદર માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશ માટે 370ની કલમ હોય, ગરીબ કલ્યાણની વાત હોય, સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય, અયોધ્યા રામ મંદિરની વાત હોય, પાવાગઢ મહાકાળી મંદિરની વાત હોય, ભગવાન બિરસા મુંડાની વાત હોય કે જન કલ્યાણ માટેની અવિરતપણે એમને આ 12 વર્ષની અંદર કામો કર્યા છે અને અવિરતપણે કામ કરે એ જ આ દાહોદ જિલ્લાના એક પ્રભારી મંત્રી તરીકે, દાહોદ જનતા વતી તરીકે એમને શુભેચ્છાઓ પાઠવું છું।